જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 8માં આપણા પ્રશ્ન નંબર 23થી આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 23થી એસક્યુ 56 સુધી ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 26થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 26નું વિધાન આ રીતનું છે. જરા ધ્યાનથી, બહુ સરળ પ્રશ્ન છે, એક સમજશો તો 3 આવડશે એની મારી ગેરંટી છે. તો કાર્બનિક પ્રક્રિયાઓમાં બંધનું વિખંડન સમજાવો. બરાબર, બંધનું વિખંડન સમજાવો. જોજો હવે આ પ્રશ્ન થોડો લાંબો થઈ જાય એટલે આપણે એને સમજીશું ખરા, બરાબર, પણ એની વાર્તા થોડી જુદી રીતે કરીશું. તો જોઈએ, અહીંયા ધ્યાન રાખજો, બંધનું વિખંડન. આપણે એક કાર્બનિક સંયોજન લઈ લઈએ. ધ્યાન રાખજો, હું દાખલા તરીકે એક આવું સંયોજન લઉં છું. અહીંયા મેં Cl જોડ્યો છે, અહીંયા હાઇડ્રોજન છે. ચલો, આ અણુનો સક્રિય ભાગ કયો? તો આપણે નામકરણમાં ભણી ગયા છીએ કે જે ક્રિયાશીલ ભાગ હોય એ જ સક્રિય ભાગ હોય. જે ક્રિયાશીલ સમૂહ જે બંધથી જોડાયેલો હોય એ ભાગ સક્રિય હોય. તો મને અહીંયા આમાં કયો ભાગ સક્રિય દેખાય છે? આ રહ્યો, એટલે કે આ બંધ સક્રિય છે. હવે વિચારો, તો આની કોઈ પણ પ્રક્રિયામાં સૌથી પહેલો આ બંધ તૂટશે. સૌથી પહેલો આ બંધ તૂટશે. તો એ બંધ કેવી રીતે તૂટશે? તો એના માટે આપણે 11મા ધોરણના 3જા પાઠનો સહારો લઈએ. તો બંધ દ્વારા જોડાયેલા, ત્યાં ભણી ગયા હતા બંધનું વિભાજન 2 રીતે થાય, સમવિભાજન, વિષમ વિભાજન. બંધ દ્વારા જોડાયેલા 2 પરમાણુઓની વિદ્યુત ઋણતા સમાન હોય. દાખલા તરીકે અહીંયા ધારો કે આ નહીં ચાલે, હું અહીંયા આ રીતે લઈ લઉં. જો આમાં MCQ છે એટલે હું આટલો ડીપમાં જોઉં છું, બરાબર. ધારો કે આ બંધનું વિભાજન થાય છે, હું ABC અથવા તો XYZ 3 બંધ આપું, એમાં Y બંધનું વિભાજન થાય. તો જો Y બંધની બંને બાજુ અણુ સરખા ભાગે વહેંચાયેલો છે, એટલે આ બંધનું પણ કેવું વિભાજન થાય? સમવિભાજન, કારણ કે બંને બાજુ વિદ્યુત ઋણતા એક સરખી છે. જ્યારે અહીંયા શું થશે? તો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. એટલે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે તો એવી પરિસ્થિતિમાં પહેલેથી જ આ ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ આકર્ષાયેલું હશે? આની તરફ. જો મેં ટપકા એ રીતે કર્યા છે. તો પછી બંધનું વિભાજન થાય એટલે આ રીતે થાય, એટલે કે ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? તો વધુ વિદ્યુત ઋણ પરમાણુ લઈ જશે. બોલો, કમ્પ્લેટ. તો અહીંથી આપણે પછી આખું વક્રતીર દર્શાવવું પડે. અહીંથી આખું વક્રતીર, એટલે આ વક્રતીરના 2 જે ખૂણા છે એ 2 ઇલેક્ટ્રોનનો નિર્દેશ કરે છે. ભાઈ 2 ઇલેક્ટ્રોન આ તરફ આવ્યા છે. જ્યારે આ અણુમાં આપણે કરીશું તો હું ફરીથી આટલી આકૃતિ, આટલો ભાગ દોરું છું. બોલો, અહીંયા શું થશે કે બંને બાજુથી વિદ્યુત ઋણતા સરખી હતી. બંને બાજુથી વિદ્યુત ઋણતા સરખી હતી એટલે શું થયું? તો બંધનું સમવિભાજન થયું, એટલે કે બંને પરમાણુ એક ઇલેક્ટ્રોન લઈને ગયા. તો એવી પરિસ્થિતિમાં આપણે અહીંથી 2 વક્રતીર પણ અર્ધતીર, 2 વક્રતીર પણ કેવા? આમાં એક જ આખું તીર દોર્યું, પણ આમાં શું થયું? તો આ રીતે થયું. જોજો, આ ઇલેક્ટ્રોન, એટલે કે એક જ ઇલેક્ટ્રોન આ બાજુ ગયો અને એક ઇલેક્ટ્રોન આ બાજુ ગયો. આમ બોલો, કાર્બનિક પ્રક્રિયામાં બંધનું વિખંડન કેટલી રીતે થાય? તો કે 2 રીતે. કઈ 2 રીતે? તો એક સમવિભાજન, બીજું વિષમ વિભાજન. બોલો, કમ્પ્લીટ. તો હવે આપણે પહેલું ભણીશું વિષમ વિભાજન. બોલો, આ વિષમ વિભાજન છે, આ સમવિભાજન છે, તો આનું લખાણ શું લખશો? બોલો, લખાણ શું લખશો? તો લખાણ આપણે થોડું બુદ્ધિપૂર્વક આટલા જ ઉદાહરણમાંથી લખી શકીએ, બરોબર. હવે એ પહેલાં હું એક MCQ પૂછી લઉં. બોલો, અહીંયા આ જેમ વાયનું વિષમ વિભાજન થયું તો સમવિભાજન થયું. બોલો, ઝેડનું થશે ત્યારે શું થશે? ઝેડનું વિભાજન થાય ત્યારે શું થાય? તો પ્રક્રિયા પરિસ્થિતિ અનુસાર અહીંયા 2 શક્યતાઓ છે. આ ખાસ સમજવાનું છે. પ્રક્રિયા પરિસ્થિતિ અનુસાર અહીંયા 2 શક્યતાઓ છે, પહેલી અને બીજી. જો ધ્યાન રાખજો, પ્રક્રિયક ધારો કે હું HX લઉં, પ્રક્રિયક ધારો કે હું HX લઉં, એટલે કે જેમાં બંધનું કયું વિયોજન શક્ય છે? વિષમ. તો અહીંયા વિષમ થશે. અને જો હું પ્રક્રિયક તરીકે XX એટલે કે X2 લઉં તો અહીંયા સમવિભાજન થશે. અહીંયા સમવિભાજન થશે. હવે અહીંયા વિષમ કઈ રીતે થશે? અહીંયા સમવિભાજન થશે, અહીંયા વિષમ કઈ રીતે થશે? તો જો અહીંયા આ ભાગ મોટો છે અને એ ઇલેક્ટ્રોન પૂરક છે. જો અહીંયા મોટો ભાઈ અને નાનો ભાઈ આખું બધું સરખું છે, તો આ બાજુનો મોટો ભાઈ થયો, આ નાનો ભાઈ થયો. બોલો, કોણ તમે દાખલા તરીકે પપ્પા એક જ ચોકલેટ લાવ્યા હોય તો મોટો ભાઈ શું કરે?
એક જ ચોકલેટ, બે ભાઈ હોય ને એક જ ચોકલેટ લાવે તો શું કરે મોટો ભાઈ? એ બલિદાન આપે. તો અહીંથી શું કરશે? જો આની સાથે પ્રક્રિયા થતી હોય તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા તરફ જાય. આની પૂરક અસર એટલે દાતા અસરના કારણે એની આમ તો કાંઈ, હવે જુઓ દાખલા તરીકે બે ચોકલેટ લાવ્યા છે પપ્પા, તો બે જણા એક એક વેચી લેશે. અહીંયા એક જ ચોકલેટ હતી, ધ્યાન રાખજો, આ એક જ ચોકલેટ છે, ક્રિયાશીલ સમૂહ એટલે ચોકલેટ. અહીંયા તો બે ચોકલેટ હતી તો સરખા ભાગે વેચી. એક જ ચોકલેટ હતી તો વિષમ વિભાજન થયું અને ઇલેક્ટ્રોન યુગ્મ કઈ તરફ ગયું? આ તરફ. કમ્પ્લેટ. તો આ બધું એમસીક્યુ આ આવડતું હશે ને તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી એકદમ સહેલું છે. હવે આપણે અંદર એન્ટર થઈએ તો પ્રશ્નમાં, બરોબર, પ્રશ્નમાં એન્ટ્રી મારી દઈએ. હવે ચલો જોઈએ. હવે તો સૌથી પહેલું ટાઇટલ આપીશું વિષમ વિભાજન. આપણે પ્રકાર સમજી ગયા, હવે લખીશું વિષમ વિભાજન. બોલો વિષમ વિભાજનમાં શું લખીશું? તો વિષમ વિભાજનમાં સીધું જ લખવાનું કે બંધનું વિખંડન થાય ત્યારે બંધનું સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ બંધ દ્વારા જોડાયેલા બે પરમાણુઓ પૈકી કોઈ એક જ પરમાણુ પાસે રહેતું હોય તો લખીએ કાર્બનિક સંયોજનની પ્રક્રિયા દરમિયાન બરોબર બંધનું વિખંડન થાય ત્યારે બંધનું સહિયારું એટલે કે ભાગીદારીવાળું ઇલેક્ટ્રોન યુગ્મ બંધ દ્વારા જોડાયેલા બે પરમાણુ પૈકી કોઈ એક જ પરમાણુ પાસે રહેતું હોય, તો આવા બંધના આવા વિખંડનને બોલો શું કહે છે? તો વિષમ વિભાજન. શું કહે છે? વિભાજન. હવે બીજું વિધાન જે મેં તમને સમજાવી દીધું, બંધનું વિષમ વિભાજન થતું હોય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ જે પરમાણુ તરફ જતું હોય તે દિશામાં વક્ર તીર વડે ઇલેક્ટ્રોનનું સંચરણ દર્શાવવામાં આવે છે. બરોબર, એટલે કે આપણે હાલ દાખલા તરીકે હું અહીંયા લઈ લઉં તો H3C અને એની સાથે Br જોડાયેલો છે. આ બંધનું વિખંડન થયું તો આપણે ઉપર કે નીચે કોઈ પણ દિશામાં દર્શાવાય. આ એરો શું દર્શાવે છે કે ભાઈ આ ઇલેક્ટ્રોન યુગ્મ કોણ લઈ ગયું છે? બ્રોમિન. બોલો કોણ લઈ ગયું છે? બ્રોમિન. હવે જો એની ડિટેલમાં જઈએ તો બંધનું વિષમ વિભાજન થાય ત્યારે શું થશે? બોલો. હવે એના માટે આનું લુઈસ બંધારણ દોરીએ. બોલો અહીંયા 3H છે, અહીંયા Br છે. બોલો બંધ અહીંથી વિખંડન પામ્યો. હવે બીઆરની બાહ્યતમ કક્ષામાં ઓલરેડી 7 ઇલેક્ટ્રોન હતા એના પોતાના, અને 8મો ઇલેક્ટ્રોન કોનું લાવ્યો? બોલો. તો 8મો ઇલેક્ટ્રોન કાર્બનનો લાવ્યો. તો બંધનું વિષમ વિખંડન થાય ત્યારે બંધ દ્વારા જોડાયેલા બે પરમાણુ પૈકી એક પરમાણુ ઉપર અષ્ટક રચના, ઇલેક્ટ્રોન અષ્ટક રચના આખું લખીશું આપણે. ઇલેક્ટ્રોન અષ્ટક રચના પૂર્ણ થાય છે અને તે ઋણ વીજભાર ધારણ કરે છે.
જ્યારે બોલો હવે બે પરમાણુ પૈકી કયો પરમાણુ અષ્ટક રચના પૂર્ણ કરશે? તો જેની તરફ ઇલેક્ટ્રોન યુગ્મ ગયું છે તે. બરોબર, તો આપણે આખું વાક્ય લખીશું, પૈકી જે પરમાણુ તરફ ઇલેક્ટ્રોનનું સંચરણ થાય છે તે પરમાણુની ઇલેક્ટ્રોન અષ્ટક રચના પૂર્ણ થાય છે અને તે ઋણ વીજભાર ધારણ કરે છે. જ્યારે જે પરમાણુથી દૂર તરફ બીજા પરમાણુ ઉપર, બરોબર, દૂર તરફ એટલે અહીંથી દૂર તરફ ઇલેક્ટ્રોનનું સંચરણ થાય છે તે પરમાણુ બોલો શું કરશે? તો પરમાણુ ઇલેક્ટ્રોન ષષ્ટક રચના ધારણ કરે છે. જોજો હવે અહીંયા 6 જ ઇલેક્ટ્રોન રહ્યા, જોઈ લો. ષષ્ટક રચના ધારણ કરે છે અને તે ધન વીજભારિત બને છે અથવા તો વીજભાર ધારણ કરે છે. કમ્પ્લીટ. હવે અહીંયા જોજો, અહીંયા એક વસ્તુ આપણે બીજી એડ કરવાની છે, જે એડ કરીને જે પરમાણુ ધન વીજભાર ધારણ કરે તેને, હવે ત્યાં બે વસ્તુ આવે છે, કાર્બોકેટાયન પણ આવે અને ઋણાયન પણ આવે. બરોબર, તો ત્યાં આપણે ધન વીજભાર ધારણ કરતો હોય, બરોબર, અરે અહીંયા જો કાર્બન પરમાણુ એવું લખીશું, અહીં જો એટલે કે વિષમ વિભાજન દરમિયાન જો કાર્બન પરમાણુ ધન વીજભાર ધારણ કરતો હોય તો અણુના તેવા ભાગને કાર્બોકેટાયન, જેને કાર્બોનિયમ, નિયમ ખાસ યાદ રાખજો. અને જો કાર્બન પરમાણુ ઋણ વીજભાર ધારણ કરતો હોય તો અણુના તેવા ભાગને કાર્બોનિયમ અથવા તો કાર્બ એનાયન, ધ્યાન રાખજો, આપણે પેલું કૌંસમાં જ લખીશું, કાર્બ એનાયન અથવા કાર્બોનિયન. આ ખાસ યાદ રાખજો, નિયમ અને નનો ડિફરન્ટ છે ખાલી, કહે છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા આપણને જો ધન અને ઋણાયન તો કહેવાય જ, આ ઋણાયન બન્યો, આ ધનાયન બન્યો, પણ આને ધન વીજભાર ધારણ કર્યો છે એટલે અહીંયા શું કહેવાશે? કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ. કમ્પ્લીટ. હવે આપણે બીજું ઉદાહરણ લઈ લઈએ એટલે તમને એ પણ ક્લિયર થઈ જાય, ધ્યાન અહીંયા રાખજો. બીજા ઉદાહરણમાં ધારો કે આ રીતે સમવિભાજન થયું છે, વિષમ વિભાજન આનું થયું. બોલો ઇલેક્ટ્રોન યુગ્મ કોણ લઈ જશે? હાલ મેં શીખવાડ્યું છે. તો મોટો ભાઈ પોતાનું બલિદાન કરે એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ આને આપે, તો આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થાય. તો આટલા ભાગને કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ, જ્યારે આ ભાગને કાર્બ એનાયન અથવા કાર્બેનિયન, બરોબર, આ બે શબ્દો વાપરવામાં આવે છે. ઓકે, ક્લિયર. તો જેની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ હોય એને શું કહેવાય? બોલો આની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ હશે કારણ કે એને ઇલેક્ટ્રોન મેળવ્યા છે, તો એને શું કહેવાશે? કાર્બ એનાયન અથવા કાર્બોનિયન. આની ષષ્ટક રચના પૂર્ણ હશે તો એને શું કહેવાય? કાર્બોકેટાયન અથવા કાર્બેનિયન. બોલો વિષમ વિભાજન ક્લિયર થઈ ગયું. હવે વાત કરીશું સમવિભાજનની. તો બીજો પ્રકાર લઈએ,
ચલો હવે બીજો પ્રકાર લઈશું બી સમવિભાજન. બોલો હવે મારે કંઈ શીખવાડવાનું જરૂર રહી ખરી ભાઈ? પેલું આવડે એટલે લખી દેવાય. તો શું લખીશું? કાર્બનિક અણુમાં પ્રક્રિયા દરમિયાન કોઈ બંધનું બોલો વિખંડન કેવી રીતે થાય? તો વિખંડન થાય ત્યારે કોઈ બંધનું વિખંડન થાય ત્યારે બંધનું સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મમાંના બંધના સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મના 2 ઇલેક્ટ્રોન બંધ દ્વારા જોડાયેલા બંને પરમાણુ પાસે ઉપર ઇલેક્ટ્રોન પૈકી અહીંયા લખીશું બંધ દ્વારા જોડાયેલા બંને પરમાણુ પર એક ઇલેક્ટ્રોનની વહેંચણી થતી હોય. બરોબર? એક ઇલેક્ટ્રોન બંને પરમાણુ પાસે ટૂંકમાં એક ઇલેક્ટ્રોન જતો હોય તો બંને પરમાણુ પર એક ઇલેક્ટ્રોન રહેતા હોય તો તેવા પ્રકારના બંધ વિખંડનને શું કહે છે? કમ્પ્લેટ. હવે આમ બંધના સમવિભાજન દરમિયાન બોલો વિષમ વિભાજનમાં શું થતું હતું? તો ઇલેક્ટ્રોન યુગ્મની કે સ્થાન સંચરણ થતું હતું. બરોબર? સમવિભાજન દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મના બદલે ઇલેક્ટ્રોનનું સંચરણ થાય છે. આથી તેને અર્ધવક્ર તીર વડે દર્શાવવામાં આવે છે. કમ્પ્લેટ. દાખલા તરીકે હું અહીંયા લઈ લઉં. બોલો અહીંથી એક અર્ધવક્ર તીર, બીજું અહીંથી અર્ધવક્ર તીર. કમ્પ્લેટ. ક્લિયર. હવે બંધનું પેલામાં બોલો વિષમ વિભાજન થયું હતું ત્યારે 2 પરમાણુઓમાં શું થયું હતું? તો એકમાં અષ્ટક રચના પૂર્ણ થઈ હતી ને એકમાં ષષ્ઠક રચના રહી હતી. તો બંધનું સમવિભાજન થાય ત્યારે બોલો શું થશે? તો બંને પરમાણુ ઉપર સપ્તક રચના ધારણ કરે છે. તો સપ્તક રચના પ્રાપ્ત થાય છે. પેલામાં ષષ્ટક અને અષ્ટક હતી, અહીંયા કઈ પ્રાપ્ત થાય છે? સપ્તક રચના પ્રાપ્ત થાય છે. બરોબર? આથી તે બંને ભાગ જોજો અણુના બંને ભાગ આથી અણુમાં સમવિભાજન દ્વારા ઉત્પન્ન થતા બંને ભાગ બોલો શું થશે? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોય છે. આવા બંને ભાગને પેલામાં શું કહ્યા હતા? બોલો ધન વીજભારી તત્વો એને કાર્બોકેટાયન અથવા કાર્બેનિયન, ઋણ વીજભારી તત્વો એને નિયન અથવા કાર્બેનાઇન. બંને ભાગને મુક્ત મૂલક કૌંસમાં ફ્રી રેડિકલ કહે છે. પતી ગયું. હવે ઉદાહરણ આપીને સમજાવી દેવાનું. કમ્પ્લીટ. એક ઉદાહરણ મેં આપ્યું છે એવું ગમે તે આપીને સમજાવી દેવાનું. બંને બાજુ અર્ધવક્ર તીર બતાવી દેવાના. બોલો કમ્પ્લીટ. તો તમારો 26મો પ્રશ્ન પૂરો થયો. હવે 27મો પ્રશ્ન ધ્યાન રાખજો. હવે હું બોર્ડ ઉપર લખીશ નહીં ભાઈ, હું તમને સીધી સમજૂતી આપીશ, એટલે ઉદાહરણ દ્વારા. આ બધું લખાણ લખવામાં બહુ સમય જાય છે. તમને પછી એ સમજૂતી જોશો ને એટલે તમને થિયરી ઓટોમેટિક આવડી જશે. તો આપણે એ રીતે જ કરીએ છીએ. તો પ્રશ્ન નંબર 27નું વિધાન છે કાર્બોકેટાયન અથવા
કાર્બોનિયમ વિશે ટૂંક નોંધ લખો. બોલો કેમ મેં ભાઈ એવું કીધું કે હું અહીંયા હવે નહીં લખું? તો 50% ટૂંક નોંધ તો આવી ગઈ, આપણને આવડી ગઈ છે. બરોબર, ચલો ધ્યાન રાખજો. સૌથી પહેલી એની વ્યાખ્યા આપીશું. બોલો વ્યાખ્યા શું અપાય? તો વ્યાખ્યા અહીંયાથી હું આપું છું, ધ્યાન રાખજો. ઉદાહરણ દ્વારા આપણે ઉદાહરણમાં જુદા જુદા ઉદાહરણો લઈએ છીએ. તો સૌથી પહેલું ઉદાહરણ હું આ રીતે લઉં છું, એ અહીંયા Cl છે. બીજા ઉદાહરણમાં અહીંયા Cl છે. ચલો અહીંયા 4 કાર્બન કરી દો. બરોબર, પછી ત્રીજા ઉદાહરણમાં એ આ રીતે. તો 3 ઉદાહરણ. બોલો આના યુપીએસસી નામ શું થશે? બોલી જાવ તો આ નોર્મલ બ્યુટેન, અરે ક્લોરોબ્યુટેન, આ આઇસોક્લોરોબ્યુટેન અને આ નિયોક્લોરોબ્યુટેન. બરોબર, સોરી આ આઈસો નહીં થાય, દ્વિતીયક થશે. ખાસ ધ્યાન રાખજો. આ જો આનું નામ થયું નોર્મલ ક્લોરોબ્યુટેન, આ યુપીએસસી નામ છે. એવી રીતે અહીંયા દ્વિતીયક ક્લોરોબ્યુટેન અને અહીંયા લખવાનું નિયોક્લોરોબ્યુટેન. ચલો ત્રણેયના નામ પણ થઈ ગયા. કેમ ભાઈ આને નોર્મલ કીધો? તો કાર્બન શૃંખલા સીધી છે. આમાં જોજો આ જ વસ્તુ હું અહીંયા આ રીતે ચોથું લખી જ દઉં છું. બોલો અહીંયા કાર્બન હોત તો આને કહેવાય આઈસો ક્લોરોબ્યુટેન. આને કહેવાય આઈસો. કેમ? હવે જોજો બીજું એક કહી દઉં. આને બોલો આને કહેવાય આઈસો ક્લોરોપ્રોપેન. આગળ નામકરણમાં આવી ગયું છે. બરોબર, ખાલી પ્રોપેનમાં જ જે સમૂહ જે કાર્બન સાથે જોડાય એ કાર્બન ઉપર શાખા પડતી હોય તો આઈસો કહેવાય. હવે આને આઈસો અને દ્વિતીય ક્લોરોપ્રોપેને પણ કહેવાય. કેમ? તો હેલોજન જે કાર્બન સાથે જોડાય છે અન્ય 2 સાથે છે. તો અહીંયા બાકીના આ માત્ર આઈસો કોને લાગુ પડે છે? પ્રોપેનને જ. પછીના બધા જ આઈસો ક્લોરોબ્યુટેન હોય, પછી પેન્ટેન હોય, તો એવી પરિસ્થિતિમાં આપણે શું કરવું પડે કે આ કાર્બન જે છે એટલે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એના પછીના કાર્બન ઉપર એક કાર્બનની શાખા પડતી હોય તો એને આઈસો કહેવાય. બરોબર, તો આ નામકરણનું રિવિઝન પણ કરતો જઉં છું સાથે સાથે. ભાઈ આ બધી ભૂલો તમે કરવાના છો, મને ખબર છે. ચલો હવે આપણે આ બધા બંધનું વિષમ વિભાજન કરીએ. બોલો વિષમ વિભાજન કર્યું એટલે મેં તીર આમ દર્શાવ્યું. કેમ આમ દર્શાવ્યું? કોઈને ખબર પડી? કેમ દર્શાવ્યું આ રીતે? કારણ કે કાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ જાય? ક્લોરીન તરફ. બરોબર, બોલો અહીંયા આપણને અહીંયા ધન વીજભાર, અહીંયા ઋણ વીજભાર, અહીંયા ધન વીજભાર, અહીંયા ઋણ વીજભાર, ધન ઋણ, ધન અને ઋણ. બોલો કમ્પ્લીટ. તો બોલો પહેલી વ્યાખ્યા આપી દીધી આપણે. વ્યાખ્યામાં શું આપીશું? વ્યાખ્યામાં શું લખીશું? તો કાર્બનિક અણુમાંના કોઈ કાર્બન બંધનું એટલે કાર્બનયુક્ત બંધનું કોઈ કાર્બનયુક્ત બંધનું વિષમ વિભાજન થાય ત્યારે પ્રાપ્ત થતા કાર્બનિક સંયોજનના ધન વીજભારિત યુક્ત ભાગને, બોલો આ બધા ભાગને શું કહેવાશે? આને શું કહેવાય? આ બધાને શું કહેવાય? કાર્બોકેટાયન. આપણે હાલ વ્યાખ્યા આપી દીધી છે. કાર્બનિક સંયોજનમાંના કોઈ કાર્બનયુક્ત બંધનું વિષમ વિભાજન થાય ત્યારે ઉત્પન્ન થતા ધન વીજભારિત કાર્બનયુક્ત ભાગને શું કહે છે? કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ. બોલો વ્યાખ્યા મેં બોર્ડ ઉપર સંજ્ઞામાં લખી છે, તમારે એને શબ્દોમાં લખવાની છે. ફરીથી મેં એટલે 4 ઉદાહરણ લીધા છે. બોલો અહીંયા આ બંધનું કયું વિભાજન થયું? વિષમ. એ વિષમ વિભાજન પેદા થયું એટલે આ ધન વીજભારિત કાર્બનયુક્ત ભાગ પેદા થયા. એ કાર્બનયુક્ત ધન વીજભારિત ભાગને શું કહેવાય? કાર્બોકેટાયન. બોલો કમ્પ્લીટ. હવે દાખલા તરીકે CH3 ને હવે એના નામકરણ જોઈએ. તો બીજું આવશે નામકરણ. તો જો CH3 ઉપર ધન વીજભાર હોય તો એને કહેવાય મિથાઇલ કાર્બોકેટાયન. બરોબર, બોલો હવે આ રીતનું હોય તો CH2 CH3 અહીંયા ધન વીજભાર હોય. હવે આ રીતે પણ લખેલું હોય ભાઈ. બરોબર, ટૂંકમાં આપણે તો 2 કાર્બન છે એટલે આને કહેવાય ઇથાઇલ કાર્બોકેટાયન. બોલો કમ્પ્લીટ. ઇથાઇલ કાર્બોકેટાયન. એવી રીતે બોલો આને શું કહેવાશે?
આને શું કહેવાશે? તો નોર્મલ બ્યુટાઇલ. ધ્યાન રાખજો, નોર્મલ બ્યુટાઇલ તો ખરું જ, પછી કાર્બોકેટાઇન, પછી આને તો દ્વિતીયક બ્યુટાઇલ કાર્બોકેટાઇન, આને તો નિયો બ્યુટાઇલ કાર્બોકેટાઇન, આને આઇસો બ્યુટાઇલ કાર્બોકેટાઇન. બોલો, નામકરણ આવડી ગયું. પછી એના પ્રકાર. બોલો, ખબર પડી ને નામકરણમાં? આનું નામ શું થાય? તો 2 ક્લોરોબ્યુટેન, જેમાંથી ક્લોરો કાઢી નાખો, બ્યુટેનનું બ્યુટાઇલ કરી નાખો, તો દ્વિતીયક બ્યુટાઇલ કાર્બોકેટાઇન. એના ક્લોરો કાઢી નાખો તો નિયો બ્યુટાઇલ કાર્બોકેટાઇન, આઇસો બ્યુટાઇલ કાર્બોકેટાઇન, નોર્મલ બ્યુટાઇલ કાર્બોકેટાઇન. બોલો, કમ્પ્લીટ. હવે પ્રકારમાં તો ધ્યાન રાખજો, ધન વીજભારિત કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયો હોય તો એને પ્રાથમિક કાર્બોકેટાઇન કહેવાય, એટલે કે 10 કાકે. કમ્પ્લીટ. તો આ કયા પ્રકારનો છે? 10. એવી રીતે બોલો બીજું, તો ધન વીજભારિત કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક કહેવાય, તો 20 કાકે. બરોબર. આ થયું, આ પ્રાથમિક થયો, આ પ્રાથમિક કાકે થયો, આ દ્વિતીયક કાર્બોકેટાઇન થયો, આ તૃતીયક કાર્બોકેટાઇન થયો, અને આ બોલો તો ફરીથી પ્રાથમિક થયો. કેમ? તો ધન વીજભારિત કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયો છે. તો અહીંયા આપણે ત્રીજો પ્રકાર લખી દઈશું, તૃતીયક કાર્બોકેટાઇન. બોલો, વ્યાખ્યાઓ બધાની આવડી ગઈ. જે કાર્બોકેટાઇનમાં ધન વીજભારિત કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, અન્ય એક એટલે પછી ભલે આગળ ગમે એટલી લાંબી કાર્બન શૃંખલા હોય, પણ એ સીધો એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક કાર્બોકેટાઇન. એવી રીતે અન્ય 2 સાથે જોડાયેલો હોય, 2 કાર્બન પરમાણુ સાથે, તો દ્વિતીયક. અન્ય 3 સાથે જોડાયેલો હોય તો તૃતીયક. અને અન્ય 4 સાથે જોડાયેલો હોય તો 4 સાથે કાર્બન જોડાઈ શકે નહીં ધન વીજભારિત, કારણ કે કાર્બનની સંયોજકતા 4 છે, એટલે વધુમાં વધુ 3 કાર્બન સાથે જોડાય. તો બોલો, પ્રકાર 3 થઈ ગયા. હવે આવી એની સ્થિરતાની વાત. તો ધ્યાન રાખજો, હું સ્થિરતા તમને જુદી રીતે શીખવાડવા માંગુ છું. એવી રીતે કે આપણને કોઈ વ્યાખ્યા કે કશું યાદ ના હોય તો પણ આપણને આવડે. ધ્યાન રાખજો, અહીંયા હું બધા જ ઉદાહરણ લઉં છું. બોલો, આ 1, પછી આ 2, બરોબર. ચલો આપણે એને આ બાજુ લખીએ. બધા જ ઉદાહરણ પ્રાથમિકના પહેલાં લઈએ. 1 2 3 4, પછી 1 2 3 અને 1 2, બરોબર. અને છેલ્લું 1 જ, એટલે કે બીજો કોઈ કાર્બન જોડાયેલો નથી, એની સાથે હાઇડ્રોજન છે. બોલો, આ બધા જ કયા પ્રકારના છે? પ્રાથમિક પ્રકારના છે. પછી બોલો, હવે દ્વિતીયક પ્રકારના લઈએ, બરોબર. આ દ્વિતીયક પ્રકારનું. પછી આ પણ દ્વિતીયક પ્રકારનું, તો થોડું નીચે લઉં છું. બરોબર. પછી તૃતીયક પ્રકારનું લઈ લઉં. બોલો, આમાં ધન વીજભારિત કાર્બન અન્ય એક જ કાર્બન, આને એક અપવાદ રૂપે સ્વીકારેલું છે ભાઈ. આ પ્રાથમિકમાં ના આવે, દ્વિતીયકમાં ના આવે કે તૃતીયકમાં ના આવે, પણ એને પ્રાથમિકમાં સ્વીકારેલું છે. તો આ બધા પ્રાથમિક થયા, આ બધા દ્વિતીયક થયા અને આ બધા તૃતીયક થયા. બોલો, ધ્યાન રાખો. હવે આપણી પાસે આપણે 11મા ધોરણના 3જા પાઠમાં કંઈક શીખ્યા હતા. 11મા ધોરણના 3જા પાઠમાં કંઈક શીખ્યા હતા. બોલો, કોઈ પણ તત્વ અને એના આયન પૈકી કોણ વધારે સ્થાયી? તત્વ અને આયન પૈકી કોણ વધારે સ્થાયી? તો મુક્ત સ્વરૂપમાં, જોડાઈને નહીં, તો તત્વ વધારે સ્થાયી. કેમ? તો એનો વીજભાર 0 છે. વીજભાર ધન કે ઋણ હોય એટલે બીજા તરફ આકર્ષવા પ્રયત્ન કરે. વીજભાર ધન કે ઋણ હોય એટલે બીજા તરફ આકર્ષવા પ્રયત્ન કરે. વીજભાર 0 હોય તો કોઈની તરફ આકર્ષાય નહીં. તો હંમેશા ધ્યાન રાખજો, અહીંયા આપણે આ વીજભારની એક સંખ્યા રેખા દોરીએ તો અહીંયા વીજભાર 0 છે. બોલો, અહીંયા વીજભાર ધન છે, બરોબર, અને અહીંયા વીજભાર ઋણ છે. હવે આપણે અહીંયા બધા ધનવાળા જ વિચારવાના છે. તો ધનવાળા વિચારીએ તો હવે આ બધામાં ધન વીજભાર છે, પણ કયો વીજભાર સૌથી વધારે? તો જેટલો આ દૂર હશે એટલી એની સ્થિરતા કેવી? ઓછી. જેટલો શૂન્યની નજીક આવે એટલી સ્થિરતા વધારે, કારણ કે સ્થાયી, આ સ્થાયી છે,
આ સ્થાયી છે, આ અસ્થાયી પરિસ્થિતિ છે, આ બંને અસ્થાયી છે, સંખ્યા રેખા પ્રમાણે બંને અસ્થાયી. કોઈ પણ સ્પીસીઝનો વીજભાર 0 હોય તો એ વધારે સ્થાયી. દાખલા તરીકે NaClને આપણે ડબ્બામાં ભરીને મૂકીએ ને તો વર્ષો સુધી રાખી શકાય, પણ Na+ મુક્ત રાખી શકાય નહીં. એ ગમે તે કંઈક હવામાંથી ઓક્સિજન લઈને પણ Na2O બનાવી દે, હવામાંથી ઓક્સિજન લઈને પણ Na2O બનાવી દે. તો જો વીજભાર 0 હોય તો એ વધારે સ્થાયી. હવે આપણે અહીંયા વીજભાર નક્કી કરવાનું છે. બોલો, અહીંયા વીજભાર નક્કી કરીએ તો ધ્યાન રાખજો, તમે પાછળ થિયરી ભણવાના છો, પ્રેરક અસર. પણ એ પ્રેરક અસરને હું અહીંયા મોટા ભાઈ તરીકે સમજાવું છું. બોલો, આના એક મોટો ભાઈ છે, કેટલા વર્ષનો છે? 3 વર્ષનો. આ 1 જ વર્ષનો છે. અહીંયા એક મોટો ભાઈ 3 વર્ષનો, એટલે પોતાની ફરજ સમજી આની પાસે ચોકલેટ નથી. ધન વીજભાર એટલે શું થયું? ચોકલેટ નથી. પણ મોટા ભાઈનું કાર્ય છે ચોકલેટ આપવાનું. પછી એની પાસે ધન વીજભાર હોય કે ના હોય. તો એવી પરિસ્થિતિમાં એ લોકો અહીંયા 3 જણા 3 ચોકલેટ આપશે. બોલો, આ ધન વીજભાર શું થયો? તો ધારો કે આપણે અહીંયા +4 ગણીએ છીએ સરળતા ખાતર. તો અહીંયા +4 હતો, એનો 3 ઘટીને કેટલો થઈ ગયો? +1 થઈ ગયો. 3 ઇલેક્ટ્રોન આપ્યા એટલે +4 હતો, એમાંથી 1 થઈ ગયો. બોલો, અહીંયા તો આની સાપેક્ષે અહીંયા 2 જ જણ આપવાવાળા. ધારો કે અહીંયા +4 છે ધન વીજભાર, તો અહીંયા કેટલો થયો? +2. અહીંયા કેટલો થયો? +4નો +1, અને અહીંયા +4નો +4 જ રહ્યો, કારણ કે કોઈ આપવાવાળું છે નહીં. તો આને ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ, એને આ જ પાઠમાં તમે પાછળ ભણશો, એને કહેવાય ધન પ્રેરક અસર. તો આની ધન પ્રેરક અસર વધારે છે, એને ઇલેક્ટ્રોન આપ્યા એટલે એની ઉપરનો ધન વીજભાર શું થયો? ઘટ્યો. ધન વીજભાર ઘટ્યો. બોલો, હવે તો આમાં સૌથી વધારે સ્થાયી કોણ? તો આ રહ્યો. કેમ? તો એમાં ધન વીજભાર સૌથી ઓછો થઈ ગયો, 0ની નજીક આવી ગયો. 0ની એવી રીતે એનથી ઓછો વધારે સ્થાયી કોણ? અરે, આ સૌથી વધુ સ્થાયી. એનથી ઓછો અને સૌથી ઓછો. બોલો, કમ્પ્લીટ. હવે આપણે આની વાત કરીશું. જોજો, પહેલાં આપણે એ સમજી લઈએ. તો અહીંયા વાત કરીએ તો આ બેમાં કોની સ્થિરતા વધારે? તો આની પાસે 2 ભાઈ છે, એક છે 2 વર્ષનો અને એક 1 વર્ષનો. આ 2 જુડવા છે, પણ આ મોટો છે, એની પાસે વધુ ઇલેક્ટ્રોન છે એટલે મોટો છે. તો એ બંને જણા આપશે. ધારો કે અહીંયા -3 વીજભાર હોય તો 2 જણાએ આપ્યો. આપણે 4 જ ગણીએ. ચલો, અહીંયા 4 જ ગણીએ છીએ, +4 એમ. તો આને 2 આપ્યા અને આને 1 આપ્યો. બોલો, ટોટલ કેટલા થઈ ગયા? -3 થયા એટલે 1 જ વધ્યો. એવી રીતે બોલો, અહીંયા +4 હતો, 2 આને આપ્યા અને 2 આને આપ્યા. બોલો, 0 થઈ ગયો. તો આ બેમાં કોણ વધારે સ્થાયી? આ રહ્યો. એવી રીતે અહીંયા જુઓ તો આના કરતાં આ વધારે સ્થાયી થશે. બોલો, કમ્પ્લીટ. તો આ પ્રેરક અસર થઈ. હવે જોજો, આપણે આ બધા પ્રાથમિક પ્રકારના હતા, દ્વિતીયક પ્રકારના, તૃતીયક પ્રકારના હતા. હવે આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક તરફ જઈએ. તો બોલો, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક તરફ જઈએ તો આનો વીજભાર 4માંથી 1, 4માંથી 1 અને 4માંથી 1 જ છે. 4માંથી 1 છે. પણ હવે જોજો, અહીંયા શું થશે? અહીંયા 3 જણા દાતા છે અને સીધા જોડાયેલા છે, એટલે આમની અસર વધારે થાય. એનથી ઓછી અસર આ બેની થાય. અને સૌથી, કારણ કે આ દૂર જઈએ ને એમ પ્રેરક અસર ઘટતી જાય, દૂર જઈએ એમ પ્રેરક. તો આની સૌથી ઓછી, એનથી વધુ, એનથી વધી. ત્રણેયની સરખી નથી. જ્યારે આમાં આ બેની સરખી છે ને આની ઓછી છે, આમાં 3ની સરખી છે. તો બોલો, 3 અહીંયા આપેલા વીજભાર કેવો થયો? સરખો. એટલે હવે જોજો, આ -1, આ તો તમને ઊભું સમજાવવા માટે. ધારો કે આ +1 હોય ને તો આ +0.9 થાય અને આ +0.8 થાય. તો બોલો, હવે કોણ વધારે સ્થાયી? તો આ. તો બોલો, સ્થિરતાના ક્રમમાં તૃતીયક સૌથી વધારે સ્થાયી, એનથી ઓછો દ્વિતીયક, એનથી ઓછો પ્રાથમિક. હવે બધા જ જો પ્રાથમિક પ્રકારના હોય, પ્રાથમિક પ્રકારના હોય તો કાર્બન સંખ્યા વધે તેમ સ્થિરતા શું થાય? વધે. એવી રીતે બધા જ જો દ્વિતીયક પ્રકારના હોય તો એમાં પણ જો આના કરતાં આમાં કાર્બન સંખ્યા અહીંયા 2 ને 3 જ હતા, અહીંયા 2 ને 2 4 થયા, તો આની સ્થિરતા વધારે થઈ હતી. અહીંયા 3 જ હતા, અહીંયા 6 થયા, એટલે આની સ્થિરતા વધારે થઈ હતી. તો આ થયોનો સ્થિરતાનો ક્રમ. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે મિથાઇલ કાર્બોકેટાઇનથી પ્રાથમિક ઇથાઇલ એટલે કે પ્રાથમિક, પછી દ્વિતીયક અને તૃતીયક તરફ જતાં એની સ્થિરતા શું થાય છે? વધતી જાય છે. બોલો, કમ્પ્લીટ. આખો પ્રશ્ન ખબર પડી ગઈ. મિથાઇલ કાર્બોકેટાઇનની સ્થિરતા સૌથી ઓછી, એનથી વધુ
પ્રાથમિકની એનથી વધુ દ્વિતીયકની ને એનથી વધુ તૃતીયકની. શેના કારણે? તો મોટા ભાઈની દાતા અસરને અહીંયા પ્રેરક અસર કહીશ, ધન પ્રેરક અસર. આપવાની અસર હોય તો ધન પ્રેરક, લેવાની હોય તો ઋણ પ્રેરક અસર, લેવાની હોય તો ઋણ પ્રેરક અસર. ચલો, એના પછી આનો આ જ પ્રશ્ન રિપીટ થાય છે, બરોબર? આનો આ જ પ્રશ્ન રિપીટ થાય છે. મારે અહીંયા ખાલી શું કરવાનું કહો, તો આખી થિયરી એની એ રહેશે ભાઈ, કોઈ ચેન્જ નહીં. તમારે ખાલી જે વિચાર્યું હતું એનાથી ઊંધું વિચારવાનું. જે વિચાર્યું હતું આપણે ફરીથી હવે બહુ ઝડપથી પતશે આ થિયરી. તો પ્રશ્ન નંબર 28 લઈએ. બોલો શું હશે? પ્રશ્ન નંબર 28 શું હશે ભાઈ? ભાઈ હા, આનું બંધારણ રહી ગયું આગળ, ધ્યાન રાખજો. 27મા પ્રશ્નમાં આપણે, તો પ્રશ્ન નંબર 27માં જ કાર્બોકેટાયનનું બંધારણ ધ્યાન અહીંયા રાખજો. હું દાખલા તરીકે અહીંયા CH4 જ લઉં છું. બોલો આનું બંધારણ કેવું હોય? તો સીની સાથે 4H સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોય. આ રીતે અહીંથી આમ, પછી અહીંથી આમ હોય, અને એક અહીંથી આમ હોય, સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોય. બોલો એનું વિષમ વિભાજન થયું એટલે શું થયું? તો આ ધન અહીંયા આપણે Cl કરી દઈએ છીએ, એક Cl રાખીએ. બોલો Cl માઇનસ સ્વરૂપે. તો હવે આનું બંધારણ શું થાય? આનું બંધારણ શું થાય? તો એક બંધ તૂટી ગયો, એક બંધ તૂટી ગયો એટલે ધ્યાનથી જોજો, આ કાર્બન, એ કાર્બન સાથે 3 હાઇડ્રોજન આ રીતે જોડાશે સમતલીય રીતે. કેમ ભાઈ? તો જોજો, અહીંયા અણુનો પ્રકાર AB4 હતો, અહીંયા અણુનો પ્રકાર કયો થઈ ગયો? AB3. AB3 થયો એટલે સંકરણ કયું પેદા થાય? sp2. અહીંયા સંકરણ કયું પેદા થતું હતું? sp3. sp2 થાય તો આકાર કેવો થાય? સમતલીય ત્રિકોણ. કેવો થાય? સમતલીય ત્રિકોણ. અહીંયા કેવો થાય? સમચતુષ્ફલકીય. હવે જે આ જે ધન વીજભાર પેદા થયો એટલે કે ખાલી કક્ષક, હવે ત્રીજા પાઠમાં આપણે ભણી ગયા છીએ, કોઈક પણ કક્ષક કેન્દ્રથી બંને બાજુ વિસ્તૃત થયેલી હોય તો અહીંયા P કક્ષક ખાલી થશે જે ડંબેલ આકારની છે. તો આ ખાલી કક્ષક આ સમતલને લંબ હોય છે, બરોબર? અને એના કારણે એને ધન વીજભાર ધારણ કરેલો હોય છે. બોલો કમ્પ્લેટ બંધારણ પણ આવી ગયું, કમ્પ્લેટ. તો સમતલને લંબ રૂપે એ ગોઠવાયેલી હોય છે. ઓકે, ચલો એના પછી હવે 27ની પછી 28મો પ્રશ્ન લઈ લઈએ, ઝડપથી પતી જશે, કારણ કે એક શીખ્યા જો આમ તો 28ની 29મો આવડી જાય. આપણે એ ચલાવી જ દઈશું ભલે એક લેક્ચર, કારણ કે સરખું હોય ને તો ઝડપથી આવડે, એટલે આપણે એવી રીતે જ લેક્ચર બનાવીશું. ચલો પ્રશ્ન નંબર 28. પ્રશ્ન નંબર 28નું વિધાન છે કાર્બેનાયન. કાર્બ એનાયન, જોજો આના નામ હરી જેવું છે, કાર્બેનાયન અને કાર્બેનિયન, બરોબર, વિશે ટૂંક નોંધ લખો. આવો પ્રશ્ન છે. ચલો હેડો, વ્યાખ્યા તમને આવડે. સૌથી પહેલા મુદ્દામાં શું લખીશું? વ્યાખ્યા. તો વ્યાખ્યામાં શું લખીશું? કાર્બનિક સંયોજનના કાર્બનયુક્ત કોઈ ભાગનું વિષમ વિભાજન થાય. આ કાર્બનયુક્ત ભાગ, દાખલા તરીકે આ બાજુ ક્લોરીન જોડ્યો છે અને આ બાજુ કાર્બન છે, તો કાર્બન દાતા છે અને ક્લોરીન આકર્ષક છે. તો એવી પરિસ્થિતિમાં આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે? આમ જશે, એટલે કે અહીંયા માઇનસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા વીજભાર પેદા થશે. તો આને, આ ભાગને શું કહેવાશે અને આને શું કહેવાશે? સોરી, અહીંયા માઇનસ. બોલો આને આપણે હાલ ઓળખી ગયા, આને શું કહેવાય? કાર્બોકેટાયન. કાર્બોકેટાયન. બોલો આ ભાગને, એમાં કાર્બને ઋણ વીજભાર ધારણ કર્યું છે એટલે એને કહેવાય કાર્બેનિયન અથવા કાર્બ એનાયન અથવા કાર્બેનાયન. ટૂંકમાં ન છેલ્લે આવતો હોય, બરાબર, અહીંયા ન આવે છે પણ એમાં બીજું નામ હતું પાછું કાર્બોનિયમ. ન એટલે નેગેટિવ, કેટાયનમાં કેટ પોઝિટિવ. ચલો, તો વ્યાખ્યા અહીંયાથી મળી ગઈ. કાર્બનિક સંયોજનમાં કોઈ કાર્બનયુક્ત બંધનું વિષમ વિભાજન થાય ત્યારે ઉત્પન્ન થતા ઋણ વીજભારિત કાર્બનયુક્ત ભાગને શું કહેવાય? બોલો વ્યાખ્યા કમ્પ્લીટ. ચલો વ્યાખ્યા પછી બીજો મુદ્દો શું હતો? તો એના પ્રકાર.
બીજા મુદ્દામાં હતા પ્રકાર. તો બોલો પહેલામાં જેમ અહીંયા ધ્યાન રાખજો, હું અહીંયા આ રીતનું લખું, બોલો આ માઇનસ ડેલ્ટા, એવી રીતે આ માઇનસ, એવી રીતે આ પણ માઇનસ છે. તો આમાં ઋણ વીજભારિત કાર્બન એ અન્ય કોઈ પણ કાર્બન સાથે જોડાયેલો નથી. આમાં ઋણ વીજભારિત કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે. તો આને કહેવાય મિથાઇલ કાર્બોકેટાઇન, કાર્બેનાઇન. શું કહેવાય? મિથાઇલ કાર્બેનાઇન. આને ઇથાઇલ કાર્બેનાઇન, પણ એ અન્ય એક કાર્બન સાથે જોડાયો છે એટલે એને પ્રાથમિક કહેવાય. એવી રીતે દાખલા તરીકે અહીંયા આગળ લાંબી શૃંખલા હોત તો એ પ્રાથમિક જ ગણાય. અન્ય કેટલા સાથે જોડે? 2 સાથે, તો આને કહેવાય દ્વિતીયક. એવી રીતે અન્ય 3 સાથે જોડે તો આને કહેવાય તૃતીયક. એને કહેવાય તૃતીયક. બોલો કમ્પ્લેટ. તો પ્રકાર આવડી ગયા કમ્પ્લેટ. તો વ્યાખ્યામાં શું લખીશું? તો જે કાર્બેનાઇનમાં ઋણ વીજભારિત કાર્બન સાથે માત્ર એક જ કાર્બન પરમાણુ જોડાયેલો હોય, સીધો એક જ કાર્બન પરમાણુ જોડાયેલો હોય તેવા કાર્બેનાઇનને પ્રાથમિક કાર્બેનાઇન કહે છે. દાખલા તરીકે મિથાઇલ કાર્બેનાઇન, ઇથાઇલ કાર્બેનાઇન, પ્રોપાઇલ કાર્બેનાઇન વગેરે. બ્યુટાઇલ બધા નોર્મલ. પછી બીજી વ્યાખ્યામાં શું લખાય? તો જે કાર્બેનાઇનમાં ઋણ વીજભારિત કાર્બન સાથે સીધા 2 કાર્બન પરમાણુ જોડાયેલા હોય તો તેવા કાર્બેનાઇનને દ્વિતીયક કાર્બેનાઇન કહે છે. બરોબર. એના માટે આપણે આઇસોપ્રોપાઇલ કાર્બેનાઇન કહી શકીએ. આને આઇસોપ્રોપાઇલ કાર્બેનાઇન. ધ્યાન રાખજો 3 કાર્બનને પહેલા સાથે જ શાખા પડી છે. એવી રીતે બોલો તૃતીયક કાર્બેનાઇન કોને કહેવાય? તો જે કાર્બેનાઇનમાં ઋણ વીજભારિત કાર્બન સાથે સીધા 3 કાર્બન પરમાણુ જોડાયેલા હોય તો એને તૃતીયક કાર્બેનાઇન કહે છે. કમ્પ્લેટ. હવે એમની સ્થિરતાની વાત કરીએ. તો બોલો આગળની થિયરી તમને આવડી હોય તો આ થિયરી એની જાતે આવડી જાય, કારણ કે મેં તમને સંખ્યા રેખા ઉપર શીખવાડી હતી. બરોબર. અહીંયા આપણે ફરીથી દોરીએ છીએ સંખ્યા રેખા. બોલો શું કરશે? તો આપણે સંખ્યા રેખા ફરીથી દોરીએ. આ શૂન્ય, આ ધન અને ઋણ, આ વીજભાર છે. બોલો સ્થિરતા ક્યાં હોય? અહીંયા સ્થિરતા હોય. હવે આપણે અહીંયા આ બાજુ શું હશે? કાર્બોકેટાયન. એ કેવા? અસ્થાયી. આ બાજુ શું હશે? કાર્બએનાયન. એ પણ કેવા હશે? અસ્થાયી. પણ આ લોકો આ તરફ જાય અને આ તરફ આવે એટલે શું ધારણ કરે? સ્થિરતા. એટલે કે આની ઉપર ધન વીજભાર ઘટે એમ તે સ્થાયી બને, અને આની ઉપર ઋણ વીજભાર બોલો શું થાય? ઋણ વીજભાર શું થાય? તો એ પણ ઘટે, કારણ કે આપણે ઋણ લખ્યું. જોજો -2 અને -1, તો -2 કરતાં -1 મોટો સંખ્યાની દ્રષ્ટિએ, પણ આપણે એવું લખીએ કે -2 કરતાં -1, તો એ શૂન્ય તરફ ગયો છે એટલે વધ્યો. એટલે એકચ્યુઅલી વીજભાર આ વીજભારની સંજ્ઞા છે, સંખ્યાની નહીં. એટલે આપણે તો શું કરવાનું છે? તો ઋણ વીજભાર શું થયો? ઘટ્યો. શું કહેવાય? આ દિશામાં જઈએ અને અહીંયા પણ ઋણ વીજભાર ઘટે એમ એમની સ્થિરતા શું થતી જાય? વધતી જાય. તો હવે આપણે વિચારીએ. બોલો અહીંયા હું ઋણ વીજભાર આપું છું, પછી બીજો અહીંયા આપું છું, ત્રીજો અહીંયા આપું છું. બોલો. અને ચોથો અહીંયા આપું છું. તમે મને આ ઋણ આમની સ્થિરતા સમજાવો. ચલો. તો ધ્યાન રાખજો. અહીંયા ધારો કે -4 હોય, આપણે -4 પકડીએ તો શું થાય? તો આનો 0.8 અને આનો પોઈન્ટ દૂર ગયા એમ ઘટતો ગયો ને. આને 1 ચોકલેટ આપી, આને 0.9 આપીને આને 0.8 આપી. હું તમને સમજાવવા માટે. દૂર જઈએ એમ આપવાની વૃત્તિ ઘટતી જાય. તો બોલો ટોટલ કેટલા થયા? તો 9 8 17 એટલે 2.27 થયા. આપ્યા એટલા પ્લસ. તો હવે કેટલા રહ્યા? તો 4માંથી 2.27 ગયા એટલે 1.73 જેવા રહ્યા. કમ્પ્લેટ. ચલો હવે અહીંયા શું થશે? તો અહીંયા જોજો આને 1 આપ્યો, આને પણ 1 આપ્યો, આને કેટલા આપ્યા? 0.9. તો બોલો આમાં 4માંથી તો 1 ને 1 2 એટલે 2.9 ગયા. બોલો કેટલા રહ્યા? -1.1 રહ્યા. ચલો અહીંયા શું થયું? તો બંને 1 1 આપ્યા, તો 4માંથી -2 ગયા એટલે 2 જ રહ્યા. જુઓ
ધ્યાનથી જોજો, આ તો સમજૂતી છે. ચલો હવે અહીંયા ત્રણેય એક એક આપ્યા તો 4માંથી 3 ગયા એટલે -1 રહ્યો. તો જોજો અહીંયા -2 રહ્યા હતા, -1 રહ્યા હતા, -1.1, -1.73. તો આ હતો પ્રાથમિક પ્રકારનો. આ છે દ્વિતીય, આ બે દ્વિતીયક છે એટલે આની તુલના આની સાથે ના થાય કે આની સાથે ના થાય, દ્વિતીયકની દ્વિતીયક સાથે તુલના થાય. તો આપણે પહેલાં આને ભૂલી જઈએ છીએ અને સીધું વિચારીએ તો બોલો પ્રાથમિકમાં -1.73, પછી -1.1 અને પછી -1. તો અહીંયા -1 હોય, અહીંયા -1.1 હોય ને અહીંયા -1.73 હોય. તો બોલો દૂર નજીક કયો છે? તો -1 નજીક છે એટલે આ સૌથી વધુ સ્થાયી એટલે કે તૃતીયક સૌથી વધુ સ્થાયી. અરે એક મિનિટ હો, મારી ભૂલ થઈ. અહીંયા એને ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે ઉમેરવાના, આ માઇનસ જ કરવાના છે. મારા મગજમાં હજુ કાર્બોકેટાયન ચાલે છે, બરાબર. એને ઇલેક્ટ્રોન આપ્યા છે, એની પાસે ઓલરેડી હતી અને બીજી ઋણ વીજભાર આપ્યો. તો બોલો આ કેટલા થયા? 6.27 થયા. બોલો એના કેટલા થયા? તો 6.9 થયા. આ કેટલા થયા? તો 6 થયા. આ માઇનસ માઇનસ જ છે બધાય. આ કેટલા થયા? તો 7 થયા. બોલો હવે વિચારો તો આ તો એકદમ અહીંયા જતો રહ્યો, આટલે બધે આવી ગયો, પાછો આવ્યો. ખબર પડી? જેમ જેમ કાર્બન પ્રાથમિકથી દ્વિતીયક તૃતીયક તરફ ગયા એમ સ્થિરતાથી દૂર જાય છે. તો બોલો આ સૌથી ઓછો સ્થાયી થયો તૃતીયક, પછી દ્વિતીયક. જો બે આના કરતાં વધારે તો દ્વિતીયક અને પછી પ્રાથમિક. ટૂંકમાં કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ 30 > 20 > 10, જ્યારે કાર્બેનાઇનની સ્થિરતાનો ક્રમ 10 > 30 અરે 20 > 30 છે. બોલો સ્થિરતા આવડી ગઈ? હા, થોડું વિચારશો ને એટલે આવડી જશે ભાઈ. પહેલો પ્રશ્ન તમે ઈમાનદારીથી તૈયાર કરશો ને તો બીજો અઘરો નહીં પડે અને ત્રીજો તેમને આવડી જશે. એ ત્રીજો તો હમણાં ઝડપથી સમજાવી દેવાનું છું. બોલો પ્રકાર આવી ગયા, હવે સ્થિરતા આવી ગઈ, અહીંયા સ્થિરતા લખવાની રહી ગઈ. પ્રકાર આવી ગઈ, પછી સ્થિરતા. હવે બંધારણ. બોલો બંધારણમાં શું થશે? તો આ કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને 3 હાઇડ્રોજન ધારો કે જોડાયેલા છે. તો આવું થયું તો આમાં કયું સંકરણ આવશે? તો જો આ પ્રકાર થયો AB3E, આ અબંધકારક ગણાય, કોઈ જોડાયેલું નથી એટલે. અને એના કારણે બોલો AB3 હોય તો અહીંયા કયું સંકરણ ઉદ્ભવે? sp3. ખાસ યાદ રાખજો. બોલો અહીંયા સંકરણ કયું હતું? sp2. અહીંયા થયું sp3. તો આકાર કેવો થશે? સમચતુષ્ફલકીય. તો સમચતુષ્ફલકીયમાં તમારે આ રીતે દોરવું પડે. આપણે મિથાઇલ કાર્બોકેટાયનનું દોરીએ છીએ તો ઉપર અબંધકારક બતાવીને અહીંયા -δ લખવાનું. બોલો આ સમચતુષ્ફલકીય થઈ ગયું કમ્પ્લેટ. તો એ થયું એનું બંધારણ. ખાસ યાદ રાખવાનું છે એમાં કયું સંકરણ પેદા થાય. તો sp3 સંકૃત હોય, બરોબર. તો એના 3 ખૂણા ઉપર હાઇડ્રોજન પરમાણુ અને ચોથા ખૂણા ઉપર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો હોય છે. અરે સોરી, યુગ્મિત જે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવ્યો હતો ને એ હોય છે. બોલો કમ્પ્લેટ. હવે 29મો પ્રશ્ન હું ભેગો જ લઈ લઉં છું, ભલે વધારે સમય થતો 4 મિનિટમાં પતી જશે. બોલો આવ્યો. બોલો 29મો પ્રશ્ન એટલે 4 મિનિટમાં પતી જશે કારણ કે આપણે આગળ 2 પ્રશ્નો બહુ વ્યવસ્થિત રીતે શીખ્યા છીએ. બે પ્રશ્ન બહુ જ વ્યવસ્થિત રીતે શીખ્યા છીએ એટલે જ 29મો હું પ્રશ્ન ચલાવું છું. એકદમ સહેલો પ્રશ્ન છે પણ ભાઈ આ બધું યાદ રાખજો. ચલો 29મા પ્રશ્નનું વિધાન છે મુક્ત મૂલક, જેને ઇંગ્લિશમાં ફ્રી રેડિકલ વિશે ટૂંક નોંધ લખો. બોલો આપણે કેટલા મુદ્દા લખવાના? તો પહેલી વ્યાખ્યા, પછી પ્રકાર, પછી સ્થિરતા અને બંધારણ. 4 માર્ક્સની થિયરી, 4 માર્ક્સ રોકડા. બોલો અહીંયા ધ્યાન રાખજો. હવે હું આ બંધનું વિયોજન કરું, આ બંધનું વિયોજન કરું અને આ બંધનું આ 3 બંધ તોડું. જુઓ તો શું છે?
તો બંને બાજુ એક સરખા પરમાણુ સરખી રીતે વહેંચેલા છે એટલે અહીંયા બંધનું વિભાજન કેવું થશે ભાઈ? એવી રીતે અહીંયા જુઓ તો અહીંયા બંધનું શું થશે? સમવિભાજન. અરે ઉપરથી અહીંયા ઉપરથી બતાવું છું ભાઈ, સિંગલ એરો હો, ડબલ એરો નહીં. કેમ? એક એક ઇલેક્ટ્રોન યુગમાં આવે છે. બોલો અહીંયા શું થશે? તો આ રીતે સિંગલ, આ રીતે સિંગલ. તો હવે હું આ જ વસ્તુને આ રીતે ના લખી શકું? એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા. એવી રીતે આને આ રીતે ના લખી શકું? એવી રીતે આને આ રીતે ના લખી શકું? ત્રીજાને જુઓ. કમ્પ્લીટ. તો બોલો વ્યાખ્યા શું લખીશું? તો અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જેને આપણે દર્શાવ્યો. જોજો, સમવિભાજન થાય ને ત્યારે બે બે મુક્ત મૂલક જ પેદા થાય. વિષમ વિભાજન થાય ત્યારે એક કાર્બોકેટાયન ને કાર્બેનાયન પેદા થતું હતું. તો બોલો વ્યાખ્યામાં શું લખીએ? શું લખીશું? બોલો હેડો, મગજમાં આવી જવું જોઈએ યાર. તો વ્યાખ્યામાં લખાય, કાર્બનિક સંયોજનમાંના કોઈ કાર્બનયુક્ત બંધનું સમવિભાજન થાય ત્યારે કાર્બનિક સંયોજનના અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા કાર્બનયુક્ત વીજ તટસ્થ, જોજો આમાં કોઈ વીજભાર નહીં હોય કારણ કે વહેંચાયું છે સંમિત રીતે, તો વીજ તટસ્થ ભાગને શું કહે છે? મુક્ત મૂલક. બોલો દાખલા તરીકે આને શું નામ હવે આપીએ? તો દાખલા તરીકે મેં એક જ કાર્બન અહીંયા લીધો હોત, બે બે કાર્બન આ રીતે લીધા હોત, તો અહીંથી આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મનું વિભાજન થયું હોત. બોલો આટલા ભાગને શું કહેવાય? અહીંયા બાકીના હાઇડ્રોજન છે. ચલો, તો આને શું કહેવાય? મિથાઇલ મુક્ત મૂલક. તો વ્યાખ્યા આપીને ઉદાહરણમાં આ રીતે લખાય, અહીંયા ટપકું કરવાનું. એવી રીતે બોલો આ ઉદાહરણ લખવું હોય તો CH2CH3 આવું થયું. એવી રીતે આ લખવું હોય તો આ રીતે લખવું પડે, અને આને લખવું હોય તો આ રીતે લખવાનું. બરોબર. આ જો અમે પાછળના ભાગ લખ્યા, તમારે આગળનો લખવો હોય તમે આ રીતે લખી શકો. આ ગમે તે રીતે લખાય ભાઈ, ખાલી આ જો આ બે સરખા જ છે, એક જ વસ્તુ છે. કારણ કે કાર્બનિક સંયોજનમાં આગળ કે પાછળ ગમે ત્યાંથી નંબર આપી શકાય છે. તો આ થયો મિથાઇલ મુક્ત મૂલક, આ ઇથાઇલ મુક્ત મૂલક, આ આઇસોપ્રોપાઇલ મુક્ત મૂલક, આ નિયોબ્યુટાઇલ મુક્ત મૂલક, આ નિયોબ્યુટાઇલ મુક્ત મૂલક. ચલો એની સ્થિરતાની વાત કરીએ તો સ્થિરતામાં ધ્યાન રાખજો અહીંયા શું થાય છે. તો આની સ્થિરતા તમે હાઇપર કોન્જ્યુગેશન દ્વારા સમજાવી શકો. હવે હાઇપર કોન્જ્યુગેશન આપણે શીખ્યા નથી, પણ હાઇપર કોન્જ્યુગેશન એટલે હું તમને એક શબ્દમાં કહી દઉં કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સંસ્પંદન. આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એનું સંસ્પંદન અહીંયા ધ્યાન રાખજો. અને આપણને ખબર છે કે જેટલા સંસ્પંદન વધારે થાય એટલી સ્થિરતા વધારે હોય. તો હું અહીંયા 3 મુક્ત મૂલક બનાવું છું. આ મિથાઇલ મુક્ત મૂલક, પછી આ ઇથાઇલ મુક્ત મૂલક, પછી આ આઇસોપ્રોપાઇલ મુક્ત મૂલક. બરોબર. બાકીના હાઇડ્રોજન જ રાખવાના. અને આ નિયોપ્રોપાઇલ મુક્ત મૂલક. અરે નિયો તો લખી દીધું, નિયોબ્યુટાઇલ આવશે, આઈસો ને પછી. બોલો હવે આમાં સંસ્પંદન. તો જો ધ્યાન રાખજો, સંસ્પંદન ક્યાંથી ક્યાં થાય? એક કાર્બનથી બીજા કાર્બન. ધારો કે આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવે તો અહીંથી હાઇડ્રોજનને અહીંયા જવું પડે, તો અહીંયા 3 હાઇડ્રોજન છે. એટલે બોલો કેટલા સંસ્પંદન બંધારણો અહીંયા શક્ય બને? તો 3. 1 2 3. બોલો એવી રીતે અહીંયા કેટલા બનશે? તો આ અહીંયા આવે તો આ 3 જઈ શકે, અને અહીંયા આવે તો આ 3, તો અહીંયા 6 સંસ્પંદન બંધારણો શક્ય બન્યા. એવી રીતે બોલો અહીંયા શું થયા? 9 સંસ્પંદન, કારણ કે 3 અહીંયા છે. તો આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જાય એટલે હાઇડ્રોજન અહીંયા આવે, પછી અહીંયા જાય એટલે એ હાઇડ્રોજન અહીંયા આવે, પાછું અહીંયા જાય એટલે આ આવે, એના વારાફરતી. તો અહીંયા 9 સંસ્પંદન થયા. અને સંસ્પંદન જેમ વધે આને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય ભાઈ. અયુગ્મિત ઇલેક્ટ્રોનનું સંસ્પંદન એને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. બરોબર. તો અહીંયા હાઇપર કોન્જ્યુગેશન હજુ બીજું પાયબંધના લેખે આવશે. તો બોલો અહીંયા એક જ સંસ્પંદન બંધારણ થયું અહીંયા,
3 થયા, અહીંયા 6 થયા, 9 થયા. આપણે આગળ ભણી ગયા છીએ કે જેટલા સંસ્પંદન બંધારણો વધારે એટલી સ્થિરતા વધારે. તો બોલો આ કયું મુક્તમૂલક હતું? તો મિથાઇલ. તો બોલો મિથાઇલ મુક્તમૂલકની સ્થિરતા સૌથી ઓછી. પછી આને હું 10 તરીકે લખીશ. તો કોઈ પણ 10 અહીંયા પછી બીજો કાર્બન હોત ને તે ના આવે. કેમ? તો સંસ્પંદન પડોશમાં જ થાય, આગળ ના થાય. એવી રીતે જો અહીંયા પડોશમાં થયું તો એનાથી વધુ દ્વિતીયક ને એનાથી વધુ તૃતીયક, તો એની સ્થિરતાનો ક્રમ થયો. હવે બંધારણ જો આનું મોસ્ટ આઈએમપી છે, આનું બંધારણ મોસ્ટ આઈએમપી છે, કારણ કે આમાં પણ પેલાની જેમ કયું સંકરણ ઉદ્ભવશે ભાઈ? sp3 જ. કેમ? તો આપણે આ બંધારણ દોરીએ. અહીંયા હું આ બંધારણ દોરું. બોલો કાર્બન સાથે 3 હાઇડ્રોજન અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે મારે શું કરવું પડે? બોલો અણુનો પ્રકાર શું થયો? તો Ab3E ના લખાય, ત્યાં આપણે E/2 લખીશું. એટલે કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને એના કારણે અયુગ્મિત છે પણ એને સમાવવા માટે એક આખી કક્ષક તો જોઈએ જ. તો બોલો અણુ કયો થયો? અરે સંકરણ કયું થયું? સંકરણ કયું થયું? તો sp3. કયું થયું? sp3. તો આકાર સમચતુષ્ફલકીય. હવે એનો આકાર દોરવો હોય તો આ રીતે દોરી દેવાય. 3 છેડે 3 હાઇડ્રોજન, ઉપર 1 અબંધકારક, પણ એક જ ટપકું કરવાનું. બોલો આ કયો આકાર થયો? જુઓ, નીચે ત્રિકોણ, એક ત્રિકોણ આ બાજુ, એક ત્રિકોણ આ બાજુ ને એક પાછળ. તો સમચતુષ્ફલકીય આકાર ધારણ કરે છે. એમાં 4 ખૂણા ઉપર 4 હાઇડ્રોજન પરમાણુ અથવા તો કાર્બન પરમાણુ સિગ્મા બંધ દ્વારા જોડાયેલા હોય અને 3 ખૂણા ઉપર, ચોથા ખૂણા ઉપર એક અબંધકારક એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો હોય છે. બોલો કમ્પ્લેટ. તો એક સરખા 3 પ્રશ્નો આપણે આજે ભણ્યા છીએ. જો તમે ઈચ્છો ને તો પહેલો તૈયાર કરો, એમાં બીજો ને ત્રીજો એટલે કે 27મો તૈયાર કરો તો 28મો ને 29મો જાતે આવડી જાય. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ.